શહેરમાં એ વૃદ્ધ દાદા, બધા એમને કંજૂસ દાદા કહેતા. 85 વર્ષ સુધી એક જ મંત્ર, પૈસા બચાવો, પૈસા બચાવો. ફ્રૂટની લારીએ ગયા, પૂછ્યું, દાડમનો શું ભાવ છે? દાદા, દાડમ 150 રૂપિયા કિલો. દાદા કે, મને 100 ગ્રામ આપ. ફ્રૂટ વાળો કહે, 100 ગ્રામમાં શું આવે દાદા? દાદા કે, પૈસા બચાવવાના છે દીકરા માટે. સમય ગયો. દાદાએ આખી જિંદગી બચાવીને કરોડો રૂપિયા ભેગા કરી લીધા. દાદાને લાગ્યું કે હવે દીકરો છે, ઘરમાં કરોડોનો ખજાનો છે, હૂંફથી જિંદગી જીવશે. દીકરાને તો તૈયાર મળેલી માલ મિલકતની કદર નહોતી. ડબલ કરવાની લાલચમાં બધા પૈસા નાખ્યા શેર બજારમાં. નફો નહીં હતું એટલું બધું ખૂટી ગયું. દાદા હવે વૃદ્ધાશ્રમના ખાટલા પર ઝાકળ જેવા બચેલા ને આંખ બરાબર ખુલ્લી, પણ અંદર ક્યાંક અવાજ આવ્યો કે મેં આખી જિંદગી રૂપિયા બચાવ્યા પણ જિંદગી જીવી ના શક્યો. મિત્રો, કહેવાય છે ને કે લોભિયાનો માલ ધુતારા ખાય. જીવનમાં લોભ કરવામાં ને ભેગું કરવામાં ક્યાંક ખુશીઓ ભેગી